જેવો અન્ન એવો ઓડકાર, આવી એક કહેવત છે. અન્ન એવો ઓડકાર. આપણને ઘણી વખત એવું લાગે, સમાજમાં જોઈએ કે માણસ આટલો બધો નિષ્ઠુર કેમ, માણસ દયાહીન કેમ, માણસ આટલો લૂંટારો કેમ, માણસ આટલો ક્રૂર કેમ. સમજવાનું મિત્રો, અન્ન એવો ઓડકાર. ક્યાંકથી ખરાબ રસ્તેથી આવેલા ધનનો દાણો લઈને અને એ જો પેટમાં વહી જાય તો માણસ મફત્યો થઈ જાય, માણસ હરામખોર થઈ જાય, માણસ રાક્ષસ થઈ જાય, માણસ દયાહીન થઈ જાય. એટલે કહું મિત્રો, સુખનું રહસ્ય બીજું એકેય નથી, ધન નહીં. સુખનું રહસ્ય ધન નહીં. ધનથી સુખી થઈ જવાય છે ને એવું ક્યારેય મગજમાં નહીં માનવાનું કે ધન વગર દુઃખના દારિયા થઈ જઈએ છીએ, એવું પણ માનવાનું નહીં મિત્રો. મૂળ વાત, જીવનમાં જે સુકૂન, જીવનમાં જે શાંતિ જોઈએ, જીવનમાં જે સંતોષ જોઈએ, જીવનમાં જે સમાધાન જોઈએ છે, એ મળશે ક્યાંથી? એ મળશે અર્થમાંથી, એટલે કે પૈસામાંથી. પણ પૈસો કેવો? મહેનતનો પૈસો, ખોટો પૈસો નહીં, ધર્મના રસ્તેથી કામેલો પૈસો, બીજાનો જૂટવેલો નહીં, મફતનું મેળવેલું નહીં, લૂંટેલું નહીં, ચોરી કરેલું નહીં, બીજાને ધમકાવીને દબાવીને લીધેલું નહીં, ફોસલાવીને લીધેલું નહીં, ખોટું બોલીને લીધેલું નહીં, કોઈની મજબૂરીનો લાભ લઈને લીધેલું નહીં, ખોટી સહી કરીને લીધેલું નહીં. મહેનતનું ધન. અને જોજો તમે મિત્રો, જે સારો માણસ હશે ને, પવિત્ર આત્મા હશે, અને જેનું હજી પુણ્ય કર્મ, યક્ષ કર્મો પીડાય છે ને, એવો માણસ જોજો તમે. તમને એમ લાગે ને કે હું ક્યાંકથી ટૂંકા રસ્તેથી ધનવાળો થઈ જાય, એવું ક્યારેક એવી કુબુદ્ધિ જાગે અને એવા ટૂંકા રસ્તેથી ધન કામમાં જાઓ, અને જો તમને ત્યાંથી ધન ન મળે તો સમજવાનું કે કોઈ પૂર્વનું પુણ્ય કર્મ કે યક્ષ કર્મ તમારી પાસે પડેલું છે, નકર મફતનું ધન તમારી પાસે આવી જ જાય. એટલે મિત્રો, ખરાબ રસ્તેથી મેળવેલું ધન, એટલે કે ખરાબ સાધનમાંથી મેળવેલું જે સાધ્ય છે ને, એ કોઈ દી આનંદ ના આપી શકે. આપણું સાધ્ય શું છે? આપણું સાધ્ય છે સુકૂન, આપણું સાધ્ય છે સુખ, આપણું સાધ્ય છે સંતોષ, સુકૂન, શાંતિ, સમાધાન. આ બધું સંપત્તિથી નથી મળતું, આ બધું સમજૂતીથી મળે છે, સમજદારીથી મળે છે. અને આવી સમજદારી ગમે એટલી માણસની અંદર સારી હોય, પણ મફતનું ધન ખાવા માંડે, મફતનું ધન લઈને, એનું ધાન લઈને માણસ ખાય, પેટમાં નાખે, અને એનું લોહી બનીને હૃદય પાસે જઈને ધબકે ને, ત્યારે ખાલી ધડકન હોય, પણ એમાં જીવનનો ધબકાર ન હોય, એમાં આનંદ ન હોય. એટલે કહું છું મિત્રો કે આવા રસ્તેથી કામેલું ધન વાળો માણસ ધનના ઢગલા ઉપર બેઠેલો હોય, ટોચ ઉપર બેઠેલો હોય, બધું જ હોય, તોય સુખી નહીં હોય. અંદરથી દુઃખી હશે, અંદરથી તૂટેલો હશે, અંદરથી રડતો હશે. અને એવું નથી કે આ ધન વગર માણસ દુઃખી થાય. ઓછામાં ઓછું ધન હશે, પણ સારું ધન હશે, પવિત્ર રસ્તેથી મેળવેલું ધન હશે. એ એક ખેતરના ખૂણાની અંદરથી પણ છે ને, એકદમ આનંદ અને મોજથી જીવતો છે, લલકાર કરતો જીવતો છે, ટહુકા કરતો જીવતો હોય છે મિત્રો. એટલે સુખનું રહસ્ય માત્ર ને માત્ર એક જ છે કે કયા રસ્તેથી આવેલું ધન છે, કેવી દ્રષ્ટિથી કામેલું ધન છે, કેવી મહેનતથી કામેલું ધન છે, કેવા ઈરાદાથી કામેલું ધન છે. એટલે આવું ખરાબ ધન જ્યારે માણસની અંદર આવી જાય ત્યારે એની અંદરથી માતૃદેવ ભવ, પિતૃદેવ ભવ, ભગિની ઉપરનો પ્રેમ, ભાતૃભાવ પ્રેમ, પ્રકૃતિ પરનો પ્રેમ, કુટુંબ ઉપરનો પ્રેમ, દયા, કરુણા, આ બધું નેસ્ત નાબૂદ થઈ જાય. માણસ નિષ્ઠુર થઈ જાય છે. અને ખરેખર આ તો કેવું છે કે આપણને એમ થાય ને કે જીવનનો સફળ માણસ કયો, તો જે સંતાનમાં, જેના સંતાન સંસ્કારી બને, એ સફળ માણસ. તો એ સંતાનને સંસ્કારી બનાવવા હાટું આપણે શું કરીએ છીએ? દેશ વિદેશની યુનિવર્સિટીમાં ભણવા મોકલીએ છીએ મિત્રો. માત્ર ટૂંકું ને ટચ છે, ત્રણખલાડો ડુંગર છે. માત્ર શુદ્ધ કમાણી હોય, પવિત્ર કમાણી હોય, અર્થ પાવિત્રતા હોય, અર્થ એટલે પૈસો, પવિત્ર પૈસો હોય, મહેનતનો પૈસો હોય, તો સંતતિ પણ સારી ઉગે. અને કદાચ ધનના ઢગલા ઉપર ન બેઠો હોય, સિમ્પલ લાઈફ જીવતો હોય, હાઈ થિંકિંગ હોય, માણસ સુખી હોય, એ માણસને જીવનનો ધબકાર સંભળાતો હોય, એને જીવનનો સ્પર્શ થતો હોય, એ માણસ જીવનમાં મૂડમાં હોય, આનંદમાં હોય, એ માણસને એમ લાગે કે આ મજા આવે છે જીવવાની, બધું જ એને સારું સારું મળે છે.
એટલે મિત્રો, સુખનું રહસ્ય હાવ તણખલાડું છે. બહુ મોટી કંઈ ફિલોસોફી વાંચવાની જરૂર નથી. સુખ એટલે માત્ર આપણે જે અર્થ છે, આપણું ધન છે, એ બહુ પવિત્ર રસ્તેથી જો કામેલું હોય તો એવું ધન સુખનું કારણ બને છે. પણ એવા રસ્તેથી કામેલું ન હોય ને અધર્મ, અન્યાય અને પાપના રસ્તેથી કામેલું ધન હોય તો એ ધન આપણા દુઃખનું, કજિયાનું કારણ બને છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.